એ સ્વપ્ન પણ જોઈ શકે છે. વિજ્ઞાન એવું પ્રૂવ કર્યું છે કે સ્વપ્ન પણ જોઈ શકે એટલો બધો વિકસિત થઈ ચૂક્યો હોય છે. ત્યારે આપણે બધા વડીલો ભેગા મળી અને બાળકને આશીર્વાદ આપીએ છીએ ત્યારે એ આશીર્વાદ બાળક સુધી પહોંચતા હોય છે. અને 7મા મહિનામાં રહેલા ગર્ભની ગ્રહણશીલતા, સંવેદનશીલતા અને 5 ઇન્દ્રિયનો વિકાસ એટલો બધો થઈ ચૂક્યો હોય છે કે આપણને ફીલ કરી શકે છે. આપણા બધાના પોઝિટિવ વાઇબ્રેશન પણ એ ફીલ કરી શકે છે. અને આપણે બધા જ્યારે મળીને આશીર્વાદ પહોંચાડીએ છીએ ત્યારે માતા અને બાળક સુધી પહોંચતા હોય છે. અને બાળકનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ ખૂબ સારી રીતે થતો હોય છે. એટલે આપણે સીમંતોનયન સંસ્કાર કરતા હોઈએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં પહેલાંના જમાનામાં એવું હતું, ખોળો ભરવામાં આવતો અને બધા વડીલોને ખોળો ભરાતા પછી વિધિ બાદ એ પગે લાગતી. માતા અને બાળક બધા વડીલોને પગે લાગે અને આપણે બધા આશીર્વાદ માતાને અહીંયા આપતા. તો અહીંયા આપણું સહસ્ત્રાર ચક્ર આવેલું હોય છે કે જે એડ્રિનલ ગ્રંથિ દ્વારા આપણા ગર્ભાશય સાથે કનેક્ટ હોય છે. એટલે કે બધા પોતે ગર્ભાશયને આશીર્વાદ આપતા હતા, ગર્ભમાં રહેલા બાળકને આશીર્વાદ આપતા હતા. તો આજે પણ આપણે બધા આશીર્વાદ આપવા માટે જ ભેગા થયા છીએ કે માતા અને બાળકને મનથી અને દિલથી આશીર્વાદ આપવાના છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારનું ખૂબ મહત્વ વર્ણવાયું છે. એમાં ત્રીજો સંસ્કાર છે સીમંતોનયન સંસ્કાર. તો આપણને પ્રશ્ન થાય કે પહેલા 2 સંસ્કાર કયા હશે? તો પહેલો છે ગર્ભધાન સંસ્કાર, કે જ્યારે વિવાહ સંસ્કાર થયા બાદ દંપતી એટલે કે માતા અને પિતા એવું વિચારે કે મારી કુક્ષે એક તેજસ્વી સંતાન જન્મે, એક દિવ્ય આત્મા આવે મારી કુક્ષે. અને એ લોકો બંને જણા શારીરિક રૂપે શુદ્ધિકરણ કરે, માનસિક રૂપે શુદ્ધિકરણ કરે અને પોતાના બીજ શુદ્ધ થયા પછી એ ભગવાન પાસે એક શ્રેષ્ઠ આત્માની માંગણી કરતા હોય છે કે એક દિવ્ય તેજસ્વી આત્મા મારા ગર્ભમાં આવે. તો એ પ્રાર્થના કે કોઈ બી રીતે માંગણી કરે, પૂજા, યજ્ઞ, વિધિ, એને ગર્ભધાન સંસ્કાર કહેવામાં આવે છે.